પાલીતાણા નજીક આવેલ ચુંડા ગામમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. સરકારના કાયદાને નેવે મૂકી તંત્ર ઘોર નિંદ્રામાં. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે, છતાં હાઈકોર્ટના કાયદાને નેવે મૂક્યા તંત્ર એક્શન ના લેતા હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જાહેર રોડ પર બેફામ રખડતા ઢોર નજરે ચડી રહ્યા છે અને અકસ્માતો નોતરી રહ્યા છે. ત્યારે સુંડાના ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ રખડતા ઢોરનો વહીવટી વિભાગ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતા સ્થાનિક અને આમ જનતાને અકસ્માતનો ભોગ બની ઢોરથી ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે ચોડા ગામે ગારિયાધારથી પાલીતાણા અવરજવર માટે મુખ્ય રસ્તો હોય, જેમાં રોડ પર ઢોરનો અડીંગો હોય, જેથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે કે રખડતા ઢોરને પાંજરે પૂરી તંત્ર કાર્યવાહી કરે. ત્યારે હાલ રખડતા ઢોરને લઈને ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે અને પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં ગામના સરપંચ સહિત આગેવાનો જોડાયા હતા અને વહેલી તકે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. સંવાદદાતા મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, કરજણ સંદેશ ન્યૂઝ, ગારિયાધાર. શું નામ આપનું? ધનજીભાઈ. ધનજીભાઈ, શું કહો છો? આ સોંડા ગામમાં ઢોર જે રોડ વચ્ચે છે તેને લઈને શું કહો છો? સાહેબ, આ ઢોર તો અમે એમ જ ત્રાસી ગયા છે. અમે દિવસમાં 2 વાર અહીંથી કાઢીએ છીએ, છતાં આ રોડ ઉપર આવીને જ બેસે છે. એનો તમે કંઈક નિકાલ કરો. હવે આ કેટલા સમયથી આવું થાય છે? આ 3 થી 4 મહિનાથી આવું થાય છે અમારા ગામમાં. આ ઢોરને લઈને અકસ્માત થયેલા બરાબર બન્યા છે? હા, એકાદો થયેલો. જાજો તો અમે કાઢી મૂકી છે અહીંથી. આ ઢોરને લઈને શું કહેવા માંગો છો? ઢોરને લઈને કહેવા માગું છું, એટલું જ કહેવા માગું છું કે રેડિયા ઢોર મારા ગામની અંદર 70 થી 80 ઢોર દિવસમાં 10 વખત હાંકી તો રોડ મેકતા નથી. માણસોને એક્સિડન્ટ થવાનો ભય છે, માણસો હેરાન થાય છે. કુદરતી રાતે પણ એક પણ વાહન હાલવા દેતા નથી અને જેમ બને એમ ઢોરનો અતિ ત્રાસ છે. ઢોર આજુબાજુના ગામના હોય કે ગમે એના રેડિયાર ગાવું, અમારા ગામમાં 80 ઢોર અત્યારે આટા મારે છે. તો જેમ વહેલી તકે આ ઢોરનો કોઈ પણ ઝુંબેશ લે. આ વિશે તમે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલી તમારા દ્વારા સરપંચ? મારે આમાં શું છે, રેડિયાર ઢોરની કોને મારે કરવા જવાની? વિભાગમાં આવતું હોય તો છે ને ઢોરને, તમે વિસ્તારમાં જે રોડ વિભાગમાં આવતું હોય એને રજૂઆત કરી શકો ને તમે? હા, રજૂઆત તમે કહેવાની કરી દઈએ, મને કોઈ વાંધો નથી. પણ અમને ત્રાસ એટલો છે. જુઓ હાલ તમે જુઓ, ત્યાં કેમેરો રાખો તો હાલ તમે જુઓ આ વાહન. શું નામ આપનું? ધનજીભાઈ. ધનજીભાઈ, શું કહો છો? આ સોંડા ગામમાં ઢોર જે રોડ વચ્ચે છે તેને લઈને શું કહો છો? સાહેબ, આ ઢોર તો અમે એમ જ ત્રાસી ગયા છે. અમે દિવસમાં 2 વાર અહીંથી કાઢીએ છીએ, છતાં આ રોડ ઉપર આવીને જ બેસે છે. એનો તમે કંઈક નિકાલ કરો. હવે આ કેટલા સમયથી આવું થાય છે? આ 3 થી 4 મહિનાથી આવું થાય છે અમારા ગામમાં. આ ઢોરને લઈને અકસ્માત થયેલા બરાબર બન્યા છે? હા, એકાદો થયેલો. જાજો તો અમે કાઢી મૂકી છે અહીંથી. આ જે ઢોર છે એ માલકીનના છે કે રેઢિયાર છે? દરેક માલિક, એક પણ ઢોર માલિક વગરનું નથી. તો આ તમે આ ઢોરને લઈને તમારા દ્વારા કોઈ અધિકારીને, ઉચ્ચ અધિકારીને રજૂઆત કરશો ખરા? હા, તમે કયો તારે. તો ખરેખર સરપંચ આ તમારી જ ફરજમાં આવે છે. ખરેખર તમે ગામના સરપંચ છો અને તમારા ગામમાં જો આવા અનેક બનાવો બનતા હોય છે, કોઈ અકસ્માત થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સરપંચ તમે વારે આવતા હો છો લોકોની, અને આ જે કાંઈ સમસ્યા છે તમારા દ્વારા હલ થઈ જાય તેવું લોકોની એવી માંગણી છે. ભલે ગમે એ કરવું પડે, તમે તારે ગમે ને લખાણ દેવા હું તૈયાર છું. ભાઈ મારા ગામમાં ઢોર રખડતાનો બંધ આ જે છે એ નિકાલ કરાવો આ પ્રશ્નનો. હા, નિકાલ કરાવો. આ ઢોરથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રોડની વચ્ચે ઢોર આ કાયમી માટેની સમસ્યા બની ગઈ છે. આ ઈદ નાખું જો તમે આ એસટી ડ્રાઈવરો પણ પત્રકારોને કહી રહ્યા છે કે આનું કાંઈક કરાવો. ત્યારે ક્યાંક ને ક્યાંક આ સોંડા ગામ છે, પાલીતાણાનું સોંડા ગામ છે, જ્યાં સોંડા ગામમાં સરપંચ છે. સરપંચને આની જાણ હોવા છતાં સરપંચ હાથ ઉપર હાથ રાખીને બેઠા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ ઢોરને લઈને આપ જોઈ રહ્યો, આ ઢોરથી ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ ઢોરને લઈને કાયમિક માટે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લોકો
ડરી રહ્યા છે કે આ ઢોર ક્યાંક અમને હડફેટે ન લે અને જીવ જોખમમાં હોય કેવી રીતે લોકો ડરીને ચાલી રહ્યા છે. આપ જોઈ શકો છો. જુઓ તમે મિત્રો, જુઓ આ ઢોરને લઈને લોકો કેવી રીતે ચાલી રહ્યા છે. આ ઢોર એટલા પરેશાન કરી નાખ્યા છે, ખરેખર આ ગામના સરપંચને પણ આંખ આડા કાન કરી રહ્યા હોય ત્યારે આ લોકો પરેશાન થઈ રહ્યા છે. જુઓ તમે.